જે છે તેમાંથી 100 થી પણ વધારે મુસાફરો જે છે તેમનું મૃત્યુ થયા હોવાની વાત અત્યારે હાલ તો સામે આવી રહી છે। તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને હજુ પણ આ તમામ પ્રક્રિયા જે છે તેની કામગીરી ફાયર વિભાગ હોય हिंदी ओके चलो रोल द्विवेदी साहेब एआई 171 फ्लाइट में अमदावाद थी लंडन माटे 230 पेसेंजर की बुकिंग थी। दुर्भाग्यपूर्वक बपोरना 1:40 कलाकनी आसपास टेकऑफ थतानी साथे आ फ्लाइट दुर्घटनाग्रस्त बनी। जे विस्तार में क्रेश थईने प्लेन पड़ेल त्या अमदावाद सिविल होस्पिटलना विद्यार्थीना होस्टल स्टाफ क्वार्टर्स અને અન્ય રહેણાંક વિસ્તાર હતો, જેથી પ્લેનના પેસેન્જર સિવાય આજે રહેણાંક વિસ્તારમાં જ્યાં પ્લેન ક્રેશ થઈને પડેલ ત્યાં પણ લોકોને ઈજાઓ પહોંચી છે। 50 ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા છે, જેમને શ્રેષ્ઠ સારવાર અપાઈ રહી છે। અત્યારે સઘન સારવાર અને મોનિટરિંગ હેઠળ પરંતુ સ્ટેબલ છે। ફ્લાઇટના પેસેન્જરના નજીકના સગાઓને વિનંતી છે કે તેઓ ડીએનએ ટેસ્ટ જેનાથી પેસેન્જર અંગેનું આઈડેન્ટિફિકેશન થઈ શકે તે માટેની વ્યવસ્થા બીજે મેડિકલ કોલેજના કસોટી હોલમાં રાખવામાં આવ્યું છે। પેસેન્જરના નજીકના સગાઓ જેમાં માતા પિતા અથવા એમના બાળકો આવે છે તેઓને વિનંતી છે કે તેઓ સેમ્પલ આપે, જેથી ક્રેશમાં મૃત્યુ પામેલ વ્યક્તિઓની ઓળખ થઈ શકે। પ્લેનના મુસાફરોના સગાઓ અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના સગાઓને લગતી કોઈ પણ જાણકારી માટે સિવિલ હોસ્પિટલે 2 હેલ્પલાઇન શરૂ કરી છે। 63 57 37 38 31 અને બીજો નંબર છે 63 57 37 38 41। આ નંબર ઉપર માહિતી માટે સંપર્ક કરી શકાય છે। આ સિવાય પ્લેન ક્રેશના વિક્ટિમના સગાઓ માટે મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં કસોટી ભવન ખાતે અમે વેઇટિંગ એરિયાની વ્યવસ્થા કરેલ છે, ત્યાં જ ડીએનએ કલેક્શનની પણ વ્યवस्था करेल છે। हिंदी में सर फ्लाइट में अहमदाबाद से लंदन जाने के लिए 230 पैसेंजर की बुकिंग थी। उसके सिवाय क्रू मेंबर भी थे। दुर्भाग्यपूर्वक दोपहर के 1:40 बजे के आसपास प्लेन टेक ऑफ होने के साथ ही दुर्घटनाग्रस्त बना। जिस विस्तार में प्लेन क्रैश होकर गिरा है वहाँ पे अहमदाबाद सिविल हॉस्पिटल के विद्यार्थियों के हॉस्टल, स्टाफ क्वार्टर और अन्य रेजिडेंशियल विस्तार है। उस विस्तार के लोगों को भी ईजा पहुँची है। 50 जितने घायल व्यक्तियों को सिविल हॉस्पिटल अहमदाबाद लाया गया है, जिन्हें श्रेष्ठ सारवार दी जा रही है। अभी वो सघन सारवार में परंतु स्टेबल परिस्थिति में है। फ्लाइट के जो पैसेंजर हैं उनके जो सगे हैं, नज़दीक के सगे हैं, उनसे रिक्वेस्ट है कि डीएनए टेस्टिंग की व्यवस्था हम लोगों ने बीजे मेडिकल कॉलेज के कसोटी भवन में की है। आप सबसे अनुरोध है, जिसमें खास तौर पे माता पिता अथवा उनके पुत्र पुत्री नज़दीक के सगे होते हैं, आपसे रिक्वेस्ट है कि आप डीएनए सैंपल कसोटी भवन में बनी हुई व्यवस्था पर अपने सैंपल दें, ताकि दुर्घटना के जो विक्टिम हैं उनका आइडेंटिफिकेशन जल्दी से हो सके। प्लेन के जो मुसाफिर हैं उनके रिलेटिव और बाकी जो ईजा होके घायल होके सिविल हॉस्पिटल आए हैं उनके सगे संबंधियों को अगर किसी भी तरह की पूछताछ करनी है, ज़्यादा माहिती की ज़रूरत है, तो उसके लिए सिविल हॉस्पिटल अहमदाबाद ने 2 हेल्पलाइन नंबर शुरू किए हैं। एक नंबर है 63 57 37 38 31 एवं दूसरा नंबर है 63 57 37 38 41। इन 2 नंबर पे आप माहिती के लिए संपर्क कर सकते हैं। प्लेन के जो पैसेंजर थे उनके सगे संबंधियों के लिए मेडिकल कॉलेज बिल्डिंग में कसोटी भवन में वेटिंग एरिया की हम लोगों ने व्यवस्था की हुई है। धन्यवाद। मैं आपको इंग्लिश में मैं आपको मैं आपको इंग्लिश में, अगर आप में से चाहते हैं तो आपको तबक्कावार माहिती दी जाएगी। आप लोगों ने सुना सर गुजराती। धन्यवाद आपको, थैंक यू वेरी मच।
તો 50 જેટલા ઘાયલો છે જેમને અત્યારે સિવિલમાં સારવાર અપાઈ રહી છે. 50 ઇજાગ્રસ્તોને, ખાસ કરીને જે લોકોના મોત થયા છે, કારણ કે 210નો આંકડો આપણી પાસે આવી રહ્યો છે અને 210 લોકોના મોત થયા છે. પ્લેનમાં 230 મુસાફરોનું બુકિંગ હતું અને બીજા ક્રૂ મેમ્બર્સ હતા, એટલે એ આંકડો જે આવી રહ્યો છે લગભગ 242નો ટોટલ આંકડો છે કે પ્લેનમાં સવાર 242 લોકો હતા, જેમાંથી પેસેન્જર 230 હતા અને તેમાંથી 210 લોકોના મોત થયા છે. એટલે એનો મતલબ સીધો એ ગણી શકાય કે એમાંથી માંડ કદાચ કોઈક બચ્યું હોઈ શકે, કારણ કે બીજે મેડિકલ હોસ્ટેલના પણ કેટલાક રેસિડેન્ટ ડોક્ટર જે હતા, જે જમવા માટે ત્યાં પહોંચ્યા હતા, એ થાળીના પણ અમે આપને દ્રશ્યો બતાવ્યા કે કદાચ એ એક છેલ્લો કદાચ કોળીઓ પણ નહીં લઈ શક્યા હોય અને તેમના મોત થયા છે. 50 એવા લોકો છે જેમની અત્યારે સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ અહીંયા એક રિક્વેસ્ટ કરવામાં આવી છે કે જે લોકો સવાર હતા તેમના પરિવારજનો પહોંચે, સિવિલ હોસ્પિટલ સુધી પહોંચે અને તેઓ DNA ટેસ્ટ માટે તેમના જે સેમ્પલની જરૂર છે ડોક્ટર્સને એ સેમ્પલ આપે, જેથી તેઓ જે ડેડ બોડી છે તેમના પરિવારને આપવામાં આવી શકે. એટલે ઓળખ, એટલે ઘણી વખત એવું જ્યારે આ પ્રકારની દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, જ્યારે આગ લાગતી હોય છે, ત્યારે જે બોડી બળી જતી હોય છે પછી એની ઓળખ કરવી મુશ્કેલ થઈ જતી હોય છે. માટે પરિવારજનોને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે પરિવારજનોમાંથી કોઈ ત્યાં પહોંચે અને સેમ્પલ લેવામાં આવશે, ત્યારબાદ તેની DNA ટેસ્ટ કરવામાં આવશે, ઓળખ કરવામાં આવશે અને પછી એ ડેડ બોડી પરિવારને સુપરત કરવામાં આવશે. સંધ્યા, એટલે બીજે મેડિકલ જે છે ત્યાં આગળ જ આ જે પરીક્ષણ છે તે કરવામાં આવશે, જે કસોટી વિભાગ છે ત્યાં આગળ આ જે DNA ટેસ્ટિંગ છે તે કરવામાં આવશે. એટલે પરિવારજનોને સતત એ જ અપીલ કરવામાં આવી રહી છે કે તે લોકો હડબડાટ ન કરે, પરંતુ શાંતિથી થોડું અત્યારે વિચારી સમજીને પગલું ભરે, કારણ કે અત્યારે